છીએ. તો મને આશા છે તમે સાથ આપશો અને આપણું સરસ મજાનું કામ ચાલશે. ઓલરેડી ગઈકાલે આપણે જે જોઈ લીધું છે એ જોઈ લ્યો અહીંયા બરાબર. આટલો ये इधर इतना अपन ने चला लिया है और हम इसको भण गए हैं, इसको समझ लिया है और इसको हम फिर से आप देख सकते हैं. ઠીક છે. ઐતિહાસિક ઘટના ઓલરેડી આપણે જાણી લીધેલી છે. ભૂતકાળમાં બનેલી ઘટનાઓને જાણવા માટે, એ જાણ્યા પછી સમજવા માટે અર્થશાસ્ત્રનો અભ્યાસ ઉપયોગી છે. આર્થિક મહત્વની અંદર એક આ મુદ્દો આપણે જોયો હતો કે ભાઈ બહુ બધા લોકો છે નિર્ણયો કરતા હોય છે. જે કમાતા હોય એ નિર્ણય કરતા હોય, ન કમાતા હોય એ બધા લોકો નિર્ણય કરતા હોય છે કે આપણી પાસે રહેલા નાણાંની બચત કરવી કે રોકાણ કરવું કે વાપરી નાખવા કે શું કરવું. તો એના નિર્ણય લેવા માટે પણ અર્થશાસ્ત્ર કામમાં આવે છે. ને હવે અહીંયાથી બાકી હતું સરકારની નીતિઓને સમજવા માટે. ડન? ઓકે. સરકારની નીતિઓને સમજવા માટે કઈ રીતે અર્થશાસ્ત્ર ઉપયોગમાં આવે? પહેલાં તો ટાઇટલ સમજવું પડે કે સરકારની નીતિઓ એટલે શું. સરકારની નીતિ ઇટ મીન્સ કે સરકાર જે કાયદાઓ બનાવે છે, જે પગલાઓ ભરે છે દેશના વિકાસ માટે, અને કોઈ ઓલરેડી અગાઉ ભૂતકાળમાં પગલાં લીધા હોય તો એમાં પરિવર્તન કરે છે. જે સિસ્ટમ ચાલી રહી છે એ ધરમૂળથી ફેરવી નાખે અથવા તો જે સિસ્ટમ ચાલી એમાં જરૂરી સુધારા વધારા કરે. દાખલા તરીકે કરવેરાની સિસ્ટમ સરકારે ધરમૂળથી બદલી નાખી. જે જૂની પદ્ધતિ વેરો લેવાતો હતો એના બદલે સરકારે જીએસટી લઈ નાખ્યું વસેક, જેની હમણાં જેમી વાત કરતા હતા હે ને. એટલે આ રીતે આમ જોવા જાવ તો જીએસટી સરકાર લાવી એ સરકારની પોલિસી હતી. નોટબંધી સરકાર લાવી એવી વસ્તુ મને તમને પહેલી વાર ખબર પડી. જો કે પહેલી વાર નહોતી થઈ, બીજી કે ત્રીજી વાર નોટબંધી ઓલરેડી ઇન્ડિયામાં થઈ ચૂકી છે બરાબર. એટલે પહેલી વાર નહોતું પણ મને તમને પહેલી વાર ખબર પડી. તો જ્યારે સરકાર દેશના વિકાસ માટે કોઈ પગલાં લે છે અથવા તો કોઈ નીતિઓ બનાવે છે અથવા વોટ્સએવર કંઈ પણ કામ કરે છે તો એ નીતિની અસર આપણા ઉપર સારી થશે ખરાબ, આપણને ફાયદો થશે નુકસાન, એ અર્થશાસ્ત્ર છે આપણને સમજવામાં મદદ કરે છે. ફોર એક્ઝામ્પલ સરકાર દર વર્ષે અંદાજપત્ર બહાર પાડે છે, બજેટ. કોઈને ખબર છે કયા મહિનામાં બહાર પાડે છે? કયા મહિનામાં સરકાર બજેટ બહાર પાડે છે? ટેલ મી. માર્ચ મહિનામાં બજેટ બહાર પાડે છે. અચ્છા, તો તમે કંઈક અલગ જ જોવો છો બેટા. એ જે તમે માર્ચ મહિનામાં જોવો છો ને આઈપીએલ કહેવાય, બજેટ નહીં. એપ્રિલ મહિનો કોક તો લખે છે. એ જે તમે વાત કરો છો જે મહિનાઓની એપ્રિલ માર્ચ એ બધા આઈપીએલ કહેવાય બેટા. યસ, એક સાચો જવાબ. હવે તો કોક તો જૂનમાં છે વત્સલ બેટા. જૂનમાં તો સ્કૂલો શરૂ થાય, બજેટનો બહાર પડે. એ ઋષિતાએ સરસ જવાબ આપ્યો છે ફેબ્રુઆરીમાં. કયો? ફેબ્રુઆરીના એન્ડમાં નહીં દીકરા, જય. ફેબ્રુઆરીના સ્ટાર્ટિંગમાં ફર્સ્ટ ઓફ વીકની અંદર મોસ્ટ ઓફ હોય છે. 1 ફેબ્રુઆરી આ વર્ષે બજેટ બહાર પાડ્યું હતું. 1 ફેબ્રુઆરી 2024ના રોજ 24-25 નાણાકીય વર્ષનું બજેટ બહાર પાડવામાં આવ્યું હતું. ફેબ્રુઆરીમાં શા માટે બહાર પાડે? કારણ કે ફેબ્રુઆરીમાં બહાર પાડે તો ફેબ્રુઆરી મહિનો અને માર્ચ મહિનો બંને મહિના એમાં ચર્ચા વિચારણા થાય, જરૂરી બાબતો ઉમેરાય, નકામી બાબતો દૂર કરવામાં આવે, ફેરફાર થાય. અને પછી 1 ઓફ એપ્રિલ 1 એપ્રિલે આપણું એકાઉન્ટમાં તમને ખબર હશે આપણું નાણાકીય વર્ષ શરૂ થાય છે અને 1 એપ્રિલથી એનો અમલ શરૂ થાય. સરકાર બજેટ બહાર પાડી દે ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં. તો આવી રીતે કામ ચાલે. હવે જે બજેટ બહાર પાડે એમાં લોકોએ પોતાની આવક ઉપર કેટલો ઇન્કમ ટેક્સ ભરવાનો એ સરકાર ત્યારે નક્કી કરે. અને જો નક્કી કર્યો હોય તો એમાં વધારો કરે કે ઘટાડો કરે. ઉપરાંત ઢગલાબંધ નવી યોજનાઓ સરકાર લોન્ચ કરે. કોઈ યોજના હોય જૂની તો એને બંધ કરી દે, કોઈ વસ્તુ પર કરવેરા ન નાખ્યા હોય તો નાખ્યા હોય તો ઘટાડે, વોટ્સએવર. આ બધી ઝીણી ઝીણી બાબતોની અસર છે મને તમને જોવા મળે, મને તમને થાય. અને એ અસર છે એને જાણવા માટે અર્થશાસ્ત્ર ભણવું પડે. સરકારે એમ કે ભાઈ આજથી લાકડા ઉપર જીએસટી વધારશો, તો મતલબ શું થયો? હાલ લાકડા ઉપર સરકાર જીએસટી વધારે તો આપણને શું ફેર પડે? મને કહો તો જરાક. આપણને શું ફાયદો કે નુકસાન થાય? સ્વાભાવિક છે જીએસટી વધાર્યો તો હાલો બોલો શું આપણને પ્રોબ્લેમ આવશે? સરકારે હા, અરે વાહ, પહેલો જવાબ અને સટાક તીર નિશાના ઉપર કે સાહેબ ફર્નિચર મોંઘું થાય એને ફર્નિચરમાં બરાબર ને ભી પડી જાય ને, સ્વાભાવિક છે. તો ખબર પડી ને. એટલે આવું એનાલિસિસ આપણે કરી શકીએ. ને બાય ધ વે કઈ રીતે કરી શકીએ? સર પૂછ્યું હતું કે આ સરકારને નોટ બંધ કરી છે, કેમ કે 2000ની નોટ બંધ કરી તો બહાર કેમ પાડી? આ બેટા એના માટે હતું પ્રજાપતિ શ્રુતિ. જો કે આ આઉટ ઓફ કોન્ટેક્ટ સવાલ છે અત્યારે, જો કે આનું કંઈ સોલ્યુશન હું કરી શકું એમ નથી, પણ છતાં શોર્ટમાં એટલું કહી દઉં કે ભાઈ 2000ની નોટ એટલા માટે શરૂઆતમાં બહાર પાડી હતી કે લોકોને પૈસાની માથાકૂટ ન થાય. બેંકમાં ઉપાડવા જાય તો એક નોટ થાય એટલે બેંકવાળાને છૂટા ગણવાની માથાકૂટ નહીં. અને હવે એટલા માટે ખેંચી લીધી છે કે હવે એ નોટની જરૂર નથી રહી. નોટબંધી કરીને તે નોટબંધી કરતી વખતે ખબર છે ને 2000 રૂપિયા ઉપાડવાનો તો અઠવાડિયે, યાદ હોય તો કદાચ કોઈને, તો એ ત્યારે ઉપાડવામાં જમા કરવામાં હટાહટી રહે. ઓકે. અને કેશની ફટાફટ તમે જમા કરી શકો, એના બદલામાં તમે ઝડપથી નાણાંની હેરફેર કરી શકો, એટલા માટે 2000ની નોટ હતી. અને હવે પછી હવે કોઈ જરૂર નથી રહી.
ઓકે, એટલા માટે પાછી ખેંચી લીધી છે. પણ અહીંયા આપણે વાત કરતા, અને હા બરાબર, આ એક પોલિસી હતી એટ એ ટાઈમ. તો જ્યારે જ્યારે સરકાર આવા પગલાઓ લે છે તો એની અસર આપણા ઉપર શું થાય, ફાયદો કે નુકસાન થાય, એની જાણકારી આપણે સરળતાથી મેળવી શકીએ. જો આપણને વાત કરી છે કે ભારત જેવા દેશમાં સરકારની નાણાં નીતિ અને રાજકોષીય નીતિની આપણા રોજબરોજના જીવન ઉપર બહુ ગંભીર અસર થાય. બરાબર, આ બે આમ તો બહુ ખાલી ઉદાહરણ આપ્યા છે બેના, બાકી તો ઘણી બધી નીતિઓ છે. બરાબર, કઈ નીતિની વાત કરી છે? નાણાં નીતિ. આ આપણે 12મા ધોરણની અંદર ખાસ ડિટેલમાં ભણવાના છીએ. ઓકે, નાણાં નીતિ. નાણાં નીતિ એટલે શું કે ભારત દેશમાં જે નાણાંનો પુરવઠો લોકો પાસે, બેંકો પાસે, બધા પાસે છે એને, ઓકે, અરે એ નાણાં, બેટા મને ખબર છે જેમિસ સરવાળા સવાલ છે ને એ જરાક છેલ્લે રાખીએ આપણે, સમય ખાસો આજે વધશે, હું ત્યારે જવાબ આપીશ ઋષિકેશ. ઓકે, કારણ કે અત્યારે આ ટોપિક પહેલા પતાવીએ ને. ઓકે, તો સરકાર નાણાં નીતિ એટલે શું? નાણાંનું મૂલ્ય કેટલા અચ્છા, કેટલા મૂલ્યની નોટો બહાર પાડવી, ક્યારે બંધ કરી દેવી, ક્યારે નોટબંધી કરવી, એ બધો ક્યાં સમાવેશ થાય? નાણાં નીતિમાં. વ્યાજના દર, લોનના વ્યાજના દર ક્યારે વધારવા, ક્યારે ઘટાડવા. ઓકે, તો એ વસ્તુ નાણાં નીતિમાં આવે. એમાં ફેરફાર કરે. દાખલા તરીકે સરકાર નાણાં નીતિમાં ફેરફાર કરે એમ કે આવતીકાલે વ્યાજનો દર વધારી દો, મારી તમારી બધાની લોન છે આપણે જે લીધી હોય એના વ્યાજના દર ઊંચા થઈ જાય, લોન મોંઘી થઈ જાય. અચ્છા, એક બીજી નીતિ છે રાજકોષીય નીતિ. સરકાર કરવેરા છે આ નીતિના આધારે વધારે. ઓકે, આ પોલિસીમાં વધારે, એટલે આપણે આ ખાસ જોવું પડે. ફિસ્કલ પોલિસી ઇંગ્લિશમાં એને કહેવાય. શું કહેવાય? ફિસ્કલ. આને મોનેટરી પોલિસી કહેવાય અને ફિસ્કલ પોલિસી કહેવાય. સરકાર છે એ દેશમાં આવક અને ખર્ચાને બેલેન્સ કરવા માટે આ નીતિ બનાવે. આવકો વધી જતી હોય તો ખર્ચા સરકાર શું કરે? વધારવાનો પ્રયત્ન કરે. ખર્ચા વધી જતા હોય અને પૈસા પૂરા ન પડતા લોકો માથે કાં તો ટેક્સ વધારે, ટેક્સ વધારવો પોસિબલ ન હોય તો વિદેશમાંથી લોન લઈને દેવું ઊભું કરે અને ગમે એમ કરીને સુલટાવે. તો એ નાણાકીય રાજકોષીય નીતિની અંદર એ બેલેન્સનું, આવક અને ખર્ચનું બેલેન્સ આની અંદર થાય. રૂપિયા કેશ આપણે જે આપણા દેશમાં ચાલી રહ્યા છે કોઈ પણ સ્વરૂપે એનો વહીવટ આમે. તો હવે એ સરકાર બેમાં કંઈ ફેરફાર કરે તો એની જીવન ઉપર, આપણા જીવન ઉપર બહુ મોટી અસરો થતી. નોટબંધી કરી તો આપણે ધંધે લાગી જતા હતા ને. ભાઈઓ બહેનો, આજ રાત 12 बजे से 500 और 1000 के पुराने नोट बंद हो जाएंगे, आपके कोई काम के नहीं रहेंगे, कचरे हो जाएंगे, आपको 31 दिसंबर સુધી हम समय देते हैं कि आपको बंद नोटों को उसको बैंक में जमा कर देना है और खाली नो जो 2000 वाली गुलाबी साड़ी वाली नोट होए उसको अंदर ले लेना है और ऐसा करेंगे तो आप सही रहेंगे, वरना आपके घर में जो पुरानी नोट है 100 500 के नोट की और 1000 के नोट की, वो बंडल की बंडल कागड़ की बंडल हो जाएगी और अगर कागड़ की बंडल आपको नहीं करनी है तो कृपया जल्दी भागिए, बैंक में जाइए और जूने नोट जमा कराइए, नवे नोट घर ले आइए. ધન્યવાદ. તો આ જે સરકારે કીધું કે આવું આવું થશે હે ને, તો આપણા જીવન ઉપર તો સરકાર ત્યાં એ તો બોલી ગયા, બોલવું તો આમ દાઢી ખંજળતા બોલી ગયા ને. હવે આ ધંધે તો કોણ લાગીએ આપણે? તો એ બહુ ગંભીર અસર સર્જી શકે આપણા પર. અર્થશાસ્ત્રનો અભ્યાસમાં નીતિને સમજવામાં, નીતિ એટલે સરકારે જે પગલાં લીધા એને સમજવામાં અને એ મુજબ આપણા નિર્ણયો બદલવામાં આપણને ખબર પડે કે સરકારે પગલું લીધું, હવે આપણે કરતા તો એ કરાય કે ન કરાય બંધ કરી દેવાય. દાખલા તરીકે બહુ બધા લગ્ન બંધ રહ્યા નોટબંધીના કારણે, કારણ કે બિચારા જે પ્લાનિંગ બનાવ્યો હોય પેમેન્ટ્સ કરવાના હોય થયા નહીં, કારણ કે સરકારે એવું કહી દીધું કે અઠવાડિયે 2000 રૂપિયા જ ઉપડશે. ઓલા બિચારાના લાખોનો પેમેન્ટ્સ કરવાના હોય, ક્યાં ભેગું થાય? 4 લાખ 5 લાખ 10 લાખનો ખર્ચો હોય લગ્નમાં, ક્યાં જ ભેગું થાય? ઘણા બધાના બિચારા લગ્ન બંધ રહ્યા કારણ કે જે વસ્તુ લાવીને બાકી હોય ને પૈસા ઉપડી શકે એમ ન હોય. પ્રોબ્લેમ થઈ ગયા, ઉધાર કોઈ આપી એમ ન હોય. એટલે આ વસ્તુ થઈ, એટલે એના આધારે છે ને તો આપણે નિર્ણયો સમજી શકીએ કે ભાઈ મારે આ નિર્ણય લેવાનો હતો પણ સરકારે પગલું લીધું, હવે લેવાય કે ન લેવાય સમજણ પડી. દાખલા તરીકે કોઈ એવો વ્યક્તિ છે જે પ્લાસ્ટિકના જબલા બનાવે છે, પોલિથીન બેગ્સ, પોલિથીનની બેગ્સ બનાવે છે બધી. સરકારે કીધું ભાઈ આવતા અઠવાડિયેથી છે અમે કહીએ ને એ ગ્રેડનું જ પ્લાસ્ટિક તમારે વાપરવાનું, એની જ બેગો બનાવીને, નહીંતર પ્લાસ્ટિક પ્રતિબંધ. પ્લાસ્ટિક હોવું જ ન જોઈએ ક્યાંય માર્કેટમાં. તો પછી સરકારે આવી નીતિ બનાવી પ્લાસ્ટિક પ્રતિબંધ કરી નાખો. હાલો કોઈ દુકાનદાર એના ગ્રાહકને પોલિથીનની પ્લાસ્ટિકની બેગ છે જબલા એ નહીં આપી શકે, ખતમ, હાલો ઝીરો. તો પછી જે તે કંપની જે બનાવે છે એણે ધ્યાન રાખવું પડે ને, એણે સતત, તો એને પોતાનો વધુ ઉત્પાદન કરવા નિર્ણય બંધ કરી અને કંઈક બીજું ઓપ્શન વિચારવો પડે. એટલે એ જો અર્થશાસ્ત્ર ભણ્યા તો સરકારે પગલું શું લીધું ભાઈ, તો પગલાંની પોઝિટિવ અસર થશે, નેગેટિવ. ઓકે, એ આપણે સરળતાથી સમજી શકીએ. લોકોની વાત તો બેટા અલગ છે. લોકો ક્યાં સમજે છે? જડ બુદ્ધિઓ અમુક જડ હોય જ છે, અને જડ ખાલી અમુક લોકો નથી, મોટા ભાગના લોકો છે કે ભાઈ નહીં એટલે નહીં, હોગા તો હોગા, વાપરશું તો વાપરશું.
ઓકે, કોમેડીમાં ટ્રાય મારે સર. એટલે ના, હું કોમેડીમાં ટ્રાય નથી મારતો મારા દીકરા. ઓકે, કોમેડીમાં સાહેબ ટ્રાય મારે છે. ના ભાઈ, ટ્રાય નથી મારતો ભાઈ. જો એક તમને ઉદાહરણ આપું છું. અમારે સુરતમાં ટ્રાફિક સિગ્નલ હમણાં નવા એક્ટિવ થયા છે. બહુ ઓછા દિવસો થયા છે, 10-12 દિવસ થયા છે. ટ્રાફિક સિગ્નલ લોકો પાળી બતાવે છે, અત્યારે પાળી રહ્યા છે અત્યારે. તો સ્વાભાવિક છે, આમે લોકો આ 4 સર્કલ છે, એટલે સર્કલ છે, અહીંયા રસ્તો છે, અહીંયા રોડ છે, અહીંયા રોડ છે, અહીંયા રોડ છે, અહીંયા રોડ છે, આ રોડ છે. ઓકે, હવે અહીંયા સિગ્નલ હોય, અહીંયા બધી સિગ્નલ હોય ને. ઓકે, તો 99% લોકો સિગ્નલ પાળે છે. અમુક નોટું હોય જ જડ કે જે અહીંયા આવે. હવે સીધી વાત છે કે અહીંયા રેડ સિગ્નલ છે એટલે આ ગાડીવાળો સામે ન જઈએ કે, પણ શું આવે અમુક નોટું. હું પીળા કલરનો લઉં છું. મેં ગઈકાલની ઘટના છે ભાઈ બહેનો, કે એક ભાઈ આવ્યા અહીંયા રેડ સિગ્નલ હતું, ઊભા રહી ગયા. હવે એ ભાઈને જવું હતું ક્યાં? અહીંયા સામે. પણ જ્યાં સુધી રેડનું ગ્રીન ન થાય ત્યાં સુધી તો જઈતો જ રહે નહીં, કે ભાઈ આ ગ્રીન થાય ત્યાં સુધી. એટલે અહીંયા ભાઈ ઊભા રહ્યા અહીંયા સાઈડમાં, અને સાઈડ લાઇટ આવે ને ડાબી બાજુની બતાડી. એટલે કેવા કેમેરામાં શું દેખાય કે આ ભાઈ સાઈડ લાઇટ બતાવે છે એટલે આમ વળી જાય. સાઈડ લાઇટ બતાવીને જેવા અહીંયા પહોંચ્યા એટલે સીધા વહી ગયા. કેમેરાને શું છું કે વળી ગયા, આ ભાઈ સીધા વહી ગયા. ટપો પેડ. એટલે જેને નથી પાળવું એ ન જ પાળે. કેમેરાને મામું બનાવે ભાઈ. વિચાર તો કરો, કેમેરાને આને ક્યાં માણા પોગે, ગમે એવી સિસ્ટમ લાવે, ગમે એવું એઆઈ ફેઆઈ લાવે, આને ક્યાં પણ છે ને ગજબ નોટું. પણ આવાય ભર્યા છે. આ ગઈકાલનો કિસ્સો જ બોલો. એટલે તમે સમજો કે નથી પાળવું તો એ ન જ પાળે, બરાબર. અને લોકો જોતા રહી ગયા, લોકોએ દાંતે કાઢ્યા, મજા આવી ગઈ. મને કે આ ગજબ મગજ દોડાયું, કે હાડું કે આપણને કેમ ન થાય? મેં કીધું ખબર નહીં, આ તડકાનું આપણું મગજ બંધ થઈ ગયું છે. અમે તો દાંત કાઢ્યા બેઠ ઊભો ગાડીમાં. આ આવી નોટો છે, બરાબર ને સર. સીમાંત ખર્ચ એટલે શું બેટા? સીમાંત ખર્ચ આવે છે, આગળ આવે છે. યશ નાયક આગળ કેમ પૂછે છે ભાઈ? જો તો મુદ્દો ભણાવવાનો બાકી છે. શાંતિ રાખ આવે છે. હા, ઓકે, ડન. એટલે આ વસ્તુ છે. એટલે આ વસ્તુ ગુજરાત ઇઝ નોટ ફોર બિગિનર્સ. કોઈના માટે ગુજરાત નહીં, બિગિનરની એક્સપર્ટ માટે નથી. એ તો એક્સપર્ટ એને લાગે હું એક્સપર્ટ છું, અહીંયા આવે બધું ઝીરો થઈ જાય એનું. તો આ રીતે આપણે કામ કરી શકીએ. જો હું તમને કહેતો હતો ને કે વ્યાજના દરમાં ફેરફાર. વ્યાજના દરને ઇકોનોમિક્સમાં કહેવાય રેપો રેટ. કેવો રેટ કહેવાય? રેપો રેટ. જે કોણ નક્કી કરે છે? આરબીઆઈ નક્કી કરે છે. એ ફેરફાર કરે તો આપણે આપણી બચતને રોકાણના નિર્ણય ફેરવા પડે. ઓકે, તો એ વસ્તુ છે ધ્યાનમાં રાખવાની. ડન. વૈષ્ણવી ડીપીપી પીડીએફ લખવાની. ડીપીપી લખો વાંધો નહીં, પીડીએફ તો તમારું મટીરિયલ છે. ઓકે, ન લખો તો વાંધો નહીં, લખો તો મને કે વાંધો નથી. હાલો, તો બીજું મહત્વ છે. ત્રીજું મહત્વ જે આપણે સમજવા જઈ રહ્યા છીએ એ છે વ્યાવસાયિક મહત્વ. બેટા બ્લર આવે તો લેફ્ટ થઈને વળી પાછા જોઈન થાવ, અથવા તો પછી આ રીતે શું કહેવાય રિઝોલ્યુશન બદલી નાખો. ઓકે, બધાને બ્લર આવે છે ભાઈ? લો ક્વોલિટી હોય તો હાઈ ક્વોલિટી કરો, હાઈ ક્વોલિટી હોય તો લો ક્વોલિટી કરો. એવું કરો એટલે વાંધો નહીં આવે. ઓકે, હાલો, તો વ્યાવસાયિક મહત્વની વાત કરી લઈએ આપણે. અને વ્યાવસાયિક મહત્વની અંદર કીધું છે, ગઈકાલે હું પણ તમને કહેતો કે બહુ બધા લોકો વ્યવસાયમાં જોડાયેલા હોય છે. વ્યવસાય એટલે વાટ જો બેટા, એમને તાત્કાલિક નહીં થઈ. 2 મિનિટ. ચૌહાણ પ્રિયંકા 2 મિનિટ બેટા. ઓકે, છતાંય બહુ પ્રોબ્લેમ આવે તો પછી 99 વાળો નંબર છે, એમાં કોલ કરીને વાત કરો કે ભાઈ આ રીતનો પ્રોબ્લેમ છે, શું કરવાનું, એટલે સોલ્યુશન આપશે. ઓકે, જરાક જોઈ લો, જેને થાય છે જરાક અહીં સમજી લો કે જ્યારે કોઈ વ્યક્તિ વ્યવસાય શરૂ કરે છે. વ્યવસાય એટલે શું? વ્યાખ્યા ફરી વાર આપી દઉં, ગઈકાલે આપી હતી કે ભાઈ વ્યવસાય એટલે વિશિષ્ટ જ્ઞાનનો ઉપયોગ કરીને વસ્તુ કે સેવા આપવામાં આવે, સેવા પૂરી પાડવામાં આવે અને એના બદલામાં ફી વસૂલ કરવામાં આવે. એ આર્થિક પ્રવૃત્તિ કેવી આર્થિક પ્રવૃત્તિ છે? વ્યવસાય છે. ડૉક્ટર, વકીલ, શિક્ષક, અત્યારે તો શિક્ષકો નોકરી કરે છે, પગાર મેળવે છે, પણ છતાંય વ્યવસાય કહેવાય. ખેતી, ઓકે, તો આ બધા અભિનેતા, ગાયક, ચિત્રકાર, કોઈ પણ કલાકાર, ઓકે, તો આ બધા લોકો શું છે? વ્યવસાયકારો છે. હવે વ્યવસાય કરનારા લોકોને પણ અર્થશાસ્ત્ર બહુ બધી રીતે કામમાં આવી શકે. કઈ રીતે કામમાં આવે જરાક જોઈ લઈએ આપણે. તો આપણને સૌથી પહેલું કીધું છે કે 4 બાબતો છે. કઈ 4 બાબતો છે? તો સૌથી પહેલી બાબત છે આવક. આ બધા વ્યવસાયકારો ફી ઉઘરાવે તો સીધી વાત છે, ફી ઉઘરાવે તો આવક મળે. આ કે ના? આપડો ના પડો? આવક મળે કે ન મળે? હે ને? ફી ઉઘરાવે તો ડોક્ટર કેસની ફી ઉઘરાવે, ટ્યુશનની ફી હોય ને, અભિનેતા લે ને પૈસા પિક્ચરમાં કામ કરવાના, ચિત્રકાર ચિત્રો દોરવાના લે કે નહીં, ખેડૂત ખેતી કરીને પાક વેચીને કમાય કે નહીં. તો બધા લોકો બધા વ્યવસાયકારોને આવક મળે છે. અચ્છા, ખર્ચો થાય નહીં તો સ્વાભાવિક છે.
કારણ કે લાવવું પડે ને, બધી વસ્તુઓ લાવવી પડે, મેનેજ કરવું પડે. ડૉક્ટરનું આપણે એક ઉદાહરણ ફિટ કરીએ, બાકી બધા વ્યવસાયકારોનું આપણે નથી જોતા. તો ડૉક્ટર છે, કેસની ફી લે એટલે આવક થઈ. અચ્છા, એને દવાઓ લાવવી પડે, એને ઇયરફોન એટલે સ્ટેથોસ્કોપ્સ એને બધા લાવવા પડે, ઇન્સ્ટ્રુમેન્ટ્સ લાવવા પડે, માણસોને કામે રાખવા પડે, ખર્ચો થયો, એનો પગાર દેવો પડે, બધું લાઇટ બિલ આવે, આ બધું આવે, પોતા મારવા પડે. ઓકે, પછી એની માંગ હોય ને કે આ ડૉક્ટરની ના જવાય ભાઈ, આ ડૉક્ટર બહુ સારું કરી દે છે, ન્યા છે ગળદી એટલી બધી હોય, ખતમ. ડૉક્ટરની માંગ હોય ને કે આ ડૉક્ટર ઓલો ડૉક્ટર, અને એ ડૉક્ટરની દવાખાનું ફૂલે ફૂલ હોય, પણ પર્ટિક્યુલર એટ એ ટાઈમ કેટલી ઝડપથી દર્દીઓને હેન્ડલ કરી શકે છે, બરાબર. કારણ કે કોઈક દવાખાનું એવું હોય કે તમે વારામાં ન બેસવું પડતું હોય, વારામાં એટલા માટે ન બેસવું પડતું હોય, ખાલી જ હોય, તેમ જાઓ એટલે કોઈ ન હોય ત્યાં. એક બીજું એવું દવાખાનું હોય કે જેમાં ડૉક્ટર હોશિયાર હોય, સ્માર્ટ હોય, કે દર્દીને બેસવું ન પડે એટલા માટે ફાસ્ટ જેટલું પોસિબલ બને એટલો એ ઇલાજ કરતો હોય. સમજણ પડી? બેમાંથી કયા દવાખાને જવાય? સાહેબ દવાખાનું ખાલી હોય ત્યાં જવાય. કેમ થાય કે કોઈ ન હોય તો જલ્દી વારો આવે. ઓકે, એટલે તમે જે ડૉક્ટરને ઓળખતા હોય એ ડૉક્ટર પાસે જવાય. સમજણ પડી? ખાલી હોય ન્યાય નહીં, સ્માર્ટ હોય ન્યાય નહીં. તમે કોને ઓળખો છો કે આનું કામ કેવું છે? ઓકે, અહીં જલ્દી વારો આવી જાય, પણ જલ્દી વારો આવી જાય ને તમને ગ્લુકોઝની ટીકડી આપી દેશો, હે? એની કરતાં દવાખાનામાં જવાય જ નહીં. હા વત્સલ, થેન્ક યુ બેટા, આવી સલાહ આપ્યા કરતો. મમ્મી બાજુમાં બેઠા છે એ વત્સલ? બેઠા છે બાજુમાં મમ્મી? ઘરે છો ને દીકરા? હા, એમાં આવું બોલે છો. મમ્મીને બોલાવીને એવું કે મેં સાહેબને આવું કીધું, ડૉક્ટર દવાખાને જવાય જ નહીં. ટીબી નાખશે હમણે, લીંબુ પીવડાવી દે કાપીને. ઓકે, એ પાછું ખાંડ ભેળવા વગર. પછી જે ઠેકડા મારીશ ને તું, એના કરતાં આવી સલાહ રવા દે. તો પુરવઠો આ છે. તો આ 4 બાબતો એવી છે કે જેના વગર કોઈ વ્યવસાયની કલ્પના કરવી શક્ય નથી ને. તો ચારેય બાબતો કોઈ પણ પ્રકારનો વ્યવસાય લઈ લો એની સાથે આ જોડાયેલી છે. ઓકે, અને અર્થશાસ્ત્રનો અભ્યાસ આ ચારેય બાબતની જે ગણતરી થાય ની ગણતરી કરવામાં બહુ હેલ્પ કરે. ઓકે, કઈ રીતે? દાખલા તરીકે ડૉક્ટર છે તો ડૉક્ટરની ખબર પડે કે મારે આ એરિયામાં દવાખાનું શરૂ કરવું છે, ફી કેટલી લેવાય, બરાબર. કોઈ ગરીબ મધ્યમ વિસ્તાર હોય ત્યાં જઈને એમ કે કેસની ફી 1000 રૂપિયા, તો કોઈ આવે? દવાખાનું ખાલી જ રહે. સમજણ પડી? અને કોઈ એ સેમ ટુ સેમ વિસ્તાર મફત કેસની ફી લેવી જ નથી, ખર્ચાય ન નીકળે એના. એટલે આવક કઈ રીતે રાખવી? અચ્છા, ખર્ચા મિનિમમ કેમ કરવા? એવું તો હું શું કરું કે દર્દીઓ મારી પાસે આવે, કોઈ બીજા ડૉક્ટર પાસે ન જાય, હે ને? એટલે એ બધું ગણતરી કરવી પડે, એ બધું ચેક કરવું પડે ને એનામાં અર્થશાસ્ત્ર બહુ કામમાં આવે છે. ઉદાહરણ આપ્યા છે કે શું શું કરી શકાય. સીમાંત ખર્ચવાળા ભાઈ, તારો જવાબ હું આમાં જ હમણાં આપી દઉં છું. ઓકે, તો અહીં જો સૌથી પહેલું લખ્યું છે વસ્તુ સેવાનું કિંમત નિર્ધારણ. ડૉક્ટર વાળું કીધું હતું ને કે ભાઈ ફી કેટલી રાખી? વધારે પડતી રાખશો તો માણસો ઓછા આવશે, વધારે પડતી ઓછી રાખશો તમારા ખર્ચા નહીં નીકળે, તમને જ ખુદને નહીં પોસાય છે ને. આ પ્રોબ્લેમ પહેલો થશે. બીજું કે સાધનો જે તમે વાપરવાના છો તમારા વ્યવસાયમાં, એ સાધનો કઈ રીતે લાવશો? જથ્થાબંધ લાવશો, છૂટક લાવશો, દવા એકારે લાવશો, જે જરૂર પડે એમ રાખશો. બીજું કે કાચો માલ જે છે, માની લો ડૉક્ટરને કે કાચો માલની જરૂર ન પડે, પણ અન્ય વ્યવસાય ખેતીમાં બિયારણ કાચો માલ છે ખેડૂત માટે, અન્ય જે પણ ઇન્સ્ટ્રુમેન્ટ્સ બધા જોતા હોય, એ ખરીદ વેચાણ ક્યાંથી કરાય, કઈ રીતે કરાય, ક્યારે કરાય, કઈ પદ્ધતિથી કરવું જોઈએ, એના નિર્ણય લેવામાં અર્થશાસ્ત્ર ઉપયોગી છે. અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જે માણસોને તેમ તમારા વ્યવસાયમાં કામે રાખો છો એનો પગાર કેટલો? કારણ કે વ્યવસાય તમારો છે. એટલે તમારે કે ડૉક્ટર છે ઓલા કમ્પાઉન્ડરને રાખે, નર્સને રાખે, રજિસ્ટર નિભાવનાર રિસેપ્શનિસ્ટને રાખે, આ બધાને રાખે. તો ડૉક્ટરે પગાર નક્કી કરવાનો ને કે હું તમને કેટલા આપીશ. હવે ડૉક્ટર તો કંઈ ભણ્યો નથી, એને કેમ ખબર પડે કેટલા રૂપિયા આવે? ડૉક્ટર પૂછે નર્સને કેટલો પગાર લેશો? 50,000. તો નર્સને 50,000 પગાર દઈ દેવાય? ડૉક્ટરને ટકો થઈ જાય ને. 50,000 તો એ ખુદ ન કમાતો હોય, નર્સને ક્યાંથી આપે એટલા પૈસા? તો હવે નર્સે તો 50,000 માંગ્યા છે, તો આપણે કેટલા દેવાના? હાલો તમે કેટલો પગાર આપશો નર્સને? તમે ડૉક્ટર છો ને તમે નર્સને પૂછું કેટલો પગાર? નર્સે કીધું 50,000. પણ સીધી વાત છે કે તમે તો નર્સને 50,000 આપવાના નથી. તમે જે આંકડા લખો છો એ આંકડા કહેવાનું કારણ શું? કોઈ 50,000 લખે છે, કોઈ 6,000 લખે છે, કોઈ 20,000, કોઈ 8,000, કોઈ 15,000, કોઈ 5,000 લખે છે. એટલે ભાઈ લડી ન લેવાનું હોય. કોક તો ડોબાઓ 1 રૂપિયો લખે છે. કોણ છે 1 રૂપિયા વાળું? જરાક સાયન્સ રાખો, રમત નહીં કરવાની. સિરિયસ થાવ. ચૌહાણ મિત્તલ 50 રૂપિયા. તને લાગે જ 50 રૂપિયા 500 રૂપિયા પગારની વાત થાય છે, હે ને? વાપરવાની જ દેવાના. આકાંક્ષા સિંહ લખે છે 50. વ્યવસ્થિત જવાબ આપો બેટા, રમે જ નહીં. કોક તો 1.5 લાખ બોલે છે. બેટા છે ને મગજ ઠેકાણે છે ને કે મારે ફોન કરવા પડશે એવું લાગે છે? ફોટા પાડીને ફોન કરું એવું કરું? આ તમે જવાબ આપો છો 1,50,000 ને 49,000 ને આવા બધા 49,999 કે હું એટલે રેકોર્ડ કરી લઉં એવું કામ કરું અત્યારે.
તો સ્વાભાવિક છે કે તમે એવું કીધું કે સાહેબ આટલા રાખીએ, તો એની પાછળ આપણું રીઝન હશે ને કે ભાઈ એનો હોદ્દો આટલો છે એટલે એ પ્રમાણે આટલા જ હોય, એ કામ આવું કરશે તો એ આટલા જ હોય. તો કોઈ પણ કર્મચારીનો પગાર યાદ રાખજો, તમારા માટે ભવિષ્યમાં બહુ આ કામની વસ્તુ છે, એટલા માટે હું સિરિયસ છું કે ક્યાંય તમે નોકરી માટે ઇન્ટરવ્યૂ દેવા જાઓ ને તમને પૂછે કેટલો પગાર લેશો, તો સીધા લાખ રૂપિયા ન બોલાય ને. ઓકે, તો પગાર શેના આધારે નક્કી થાય છે કે તમે પર્ટિક્યુલર કોઈ કંપનીમાં કેટલું કન્ટ્રીબ્યુશન આપશો, શું કરીને દેહો તમે, બરાબર. જે તે ઇન્સ્ટિટ્યૂટમાં જશો તો શું તમારા લીધે એ કામ થશે, એ કામની વેલ્યુ કેટલી છે કંપનીમાં, એના આધારે તમારી સેલરી નક્કી થાય. તમારા આવવાથી કંપનીમાં કેટલો ફેર પડશે, કેટલો સુધારો થશે, એના આધારે તમારા આંકડા નક્કી થતા હોય છે. ટપો પડ્યો? એટલે એટ એ ટાઈમ જ્યારે નર્સનો પગાર નક્કી થાય, નર્સના આવવાથી હોસ્પિટલના મેનેજમેન્ટમાં શું ફાયદો થશે એના આધારે છે એને પગાર આપવો જોઈએ. માગે એટલો નહીં, તમે તમારા મગજમાં આંકડો આવે એટલોય નહીં. ઓકે, એટલે શું છે કે તમારા મગજમાં 5000નો આંકડો આવ્યો, ઓલા બેને 50000 માગ્યા હતા, ક્યાંય મેળ બેસે છે? ઓલા એમાં પગાર માગ્યો ને એના 10% તમે આપ્યો, તો સીધી વાત છે ને કે તમને કોઈ દી નર્સ જ નહીં મળે. તો એટ એ ટાઈમ લોજિકલી પગાર નક્કી થવો જોઈએ, જેથી તમને આપવો મોંઘો નો, તમને એમ ન થાય ઓહો આટલો બધો પગાર દઈ દેવાનો, અને નર્સને બહુ ઓછો ન લાગે એટલો જ પગાર આપે છે, બેમાંથી એકઈને પ્રોબ્લેમ ન થાય. એટલા માટે ગણતરી કરવી પડે. કઈ ગણતરી કરવી પડે? સીમાંત ઉત્પાદકતાની. કઈ? સીમાંત ઉત્પાદકતાની. અચ્છા, આ શું છે સીમાંત ઉત્પાદકતાનો મતલબ શું? સીમાંત શબ્દનો મતલબ થાય ફેરફાર. શું થાય? સીમાંતનો મતલબ શું થાય? ફેરફાર. કોઈ હમણાં પૂછતું હતું સીમાંત ખર્ચ એટલે શું, તો સીમાંત ખર્ચનો સાદું લોજિક, સાદો સિમ્પલ જવાબ છે કે ભાઈ ઉત્પાદન, માની લો કે પહેલા 100 એકમનું કરતા હતા અને ત્યારે ખર્ચો થતો હતો 5000 રૂપિયા. કેટલો ખર્ચો થતો હતો? 5000. હવે ઉત્પાદનમાં 1 એકમ વધારીને 101 એકમ, પહેલા 100 એકમમાંથી 101 એકમ બનાવ્યા, એના કારણે ખર્ચો પહેલા 5000 થતો હતો ને હવે ખર્ચો 5100 રૂપિયા થઈ ગયો. ખર્ચો ઉત્પાદન કેટલું વધાર્યું? 1 એકમનું. ખર્ચો કેટલા રૂપિયા વધી ગયો? હાલો કોમેન્ટમાં જણાવો મને. ખર્ચો કેટલો? પહેલા 5000 હતો, હવે 5100 થઈ ગયો ખર્ચો. કેમ? તો કે ઉત્પાદનમાં ફેરફાર કર્યો તો સ્વાભાવિક છે ખર્ચો વધવાનો જ છે. કેટલા રૂપિયા ખર્ચો વધ્યો? 100 રૂપિયા. આજે 100 રૂપિયા ખર્ચો વધ્યો, હું લેવા વધ્યો? ઉત્પાદનમાં ફેરફાર થયો. એટલે એ જે ફેરફાર થયો આ ખર્ચમાં 100 રૂપિયા, 100 રૂપિયાને સીમાંત ખર્ચ કહેવાય. એટલે સીમાંત શબ્દ છે ને એનો મતલબ થાય ફેરફાર, કે ભાઈ ઉત્પાદનમાં ફેરફાર થવાથી ખર્ચમાં જેટલો ફેરફાર થાય એને કહેવાય સીમાંત ખર્ચ. તો સીમાંત ઉત્પાદકતા એટલે ઉત્પાદકતાનો મતલબ થાય ઉત્પાદન કરવાની શક્તિ. ઓકે, એટલે એ વ્યક્તિ છે એ કેટલું ઉત્પાદન આ કંપનીમાં આવે તો કરી શકશે. માની લો કે પહેલા ઉત્પાદન 5000 એકમનું થતું હતું, હવે તમે કર્મચારીને લીધો એટલે એ કર્મચારીના લીધે કર્મચારીને પૂછો કેટલું તમે કામ કરશો, તો કે હું રોજના છે ને 2000 એકમ તો હું છે રોજના 200 એકમ તો બનાવી દઈશ. કેટલા એકમ બનાવે? 200. તો મહિનાના કેટલા થઈ ગયા? રોજના 200 તો મહિનાના કેટલા થયા? 220 રાખો. રોજના 20 એકમ તો મહિનાના કેટલા થયા? રોજના 20 તો મહિનાના 600. કેટલા? 600. 600. તો એક ભાઈને કામે રાખશો તો પહેલા 5000 બનતા હતા, હવે કેટલા બની ગયા? 5600. તો આ ભાઈને પગાર કેટલાના ગણતરી પ્રમાણે આપવાનો? સમજણ પડે? ટપો પડ્યો? એટલે એને ગણીને દેવું પડે કે તમે આવવાથી એટલો ફાયદો થાય એટલે એટલો પગાર દેવું. બોલો, ક્લિયર થયું ને? એટલે આને સીમાંત ઉત્પાદક. ભાઈ આવ્યા પહેલા એટલું થતું હતું અને હવે એટલું ઉત્પાદન થાય છે, તમારા આવવાથી એટલો વધારો થાય એમ છે એટલે તમને આ લેખે પગાર મળશે. ઓકે, એટલે ઓલે એમ છે કે બરાબર છે, હું જેટલું કામ કરીશ એટલે મને મળશે. અને એઝ એ માલિક, વ્યવસાયકાર, તમને પણ એમ થાય કે હા બરાબર એ કામ કરે એટલું જ આપણે દઈએ છીએ. સમજણ પડી? તો આ બધી બાબતોના નિર્ણયમાં આપણને અર્થ હશે. આ મને કેમ ખબર પડી કે આવી રીતે કરવાનું એમ? કારણ કે આપણે ભણી રહ્યા છીએ. ઓકે, બાકી આ તમે પૂછો સાયન્સ વાળાને, બરાબર, કે તમારી કંપનીમાં કામ કરતા માણસનો પગાર કઈ રીતે નક્કી થાય? દેવો જ દો, ન દેવું જ કંઈ નહીં, અમારે શું કામ કરવું જોઈએ માણસ, હે ને? ઓકે, એટલે એ તો અઘરી વાત છે. પણ ઇકોનોમિક્સ જો ભણાવો તો બહુ કામની વસ્તુ છે. બીજું એ લખ્યું છે તીવ્ર સ્પર્ધાવાળા બજારમાં વસ્તુની કિંમત ઘટાડવાથી ગ્રાહકોને બહુ આકર્ષી શકો. ઓકે, દાખલા તરીકે ડોક્ટર છે, એક લાઈન છે એમાં 10 ડોક્ટરો છે, એક ને એક દુકાન મૂકીને ડોક્ટર, આખા કોમ્પ્લેક્સમાં ડોક્ટર આવું છે, તો તમે એવું શું કરશો કે દર્દીઓ તમારી પાસે આવે? ઓકે, કેસની ફી ઘટાડી નાખો. તો જ્યારે બહુ તીવ્ર સ્પર્ધા એટલે ફૂલ કોમ્પિટિશન હોય, ગળા કા ભરીફાય, તીવ્ર એટલે ફૂલ કોમ્પિટિશન છે, અને એમાં વસ્તુની કિંમત ઘટાડો. ઓકે, મતલબ તમે જે સેવા લ્યો છો, ફી લ્યો છો, એ ફી ઘટાડો તો તમારા કસ્ટમરને આકર્ષી શકો, દર્દીઓને આકર્ષી શકો. આ જો ડૉક્ટર છે એ સારું કામ કરે છે, દવા ફ્રીમાં આપે છે, બરાબર ને? જરૂર ટેસ્ટ કરાવવાના હોય એમાં ડિસ્કાઉન્ટ્સ આપે છે, હે ને? એટલે કાંઈ પણ એવું તમે કરી શકો. તો પણ આ બધા આઈડિયા
ક્યાંથી આવે? અર્થશાસ્ત્ર વિષયનો અભ્યાસ કરવાથી. એટલે આ આખો મુદ્દો કહેવા શું માગે છે? જેટલા પણ લોકો વ્યવસાય કરે છે એ વ્યવસાય કરનારા લોકોને પોતાના વ્યવસાયને લગતા નિર્ણયો લેવામાં અર્થશાસ્ત્ર ઉપયોગમાં આવે છે, ફાયદામાં આવે છે. ડન છે? ક્લિયર થઈ ગયો? હા કે ના કે હા? બોલો. ક્લિયર ને? ચાલો. હવે આ તો કઈ છે નહીં, આ તો છેલ્લે સમાપન આપેલું છે પહેલા ચેપ્ટરનું, પણ સમાપનમાં બહુ કામની વસ્તુ છે એટલા માટે મેં લીધી છે. આપણું અર્થશાસ્ત્ર એવું કહે છે કે ભાઈ અર્થશાસ્ત્રની દ્રષ્ટિએ માણસ છે ને એના 3 સ્વરૂપ છે, બરાબર? માણસ તરીકે આ 3માંથી આપણે એક હોઈએ, મિનિમમ 2 હોય ઘણા બધા, પણ મિનિમમ એક તો છીએ જ. આપણા આખી પૃથ્વી ઉપરની 8 અબજ માણસો છે, 8 અબજ ઉપર કંઈક કરોડ એટલા માણસો છે. એમાંથી બધા માણસો આ 3માંથી કોઈ એક જગ્યા હોય જ. આ પોલ કરી દો, પેલા સમજી લેવા દો. 3માંથી કોઈ એક. સૌથી વધારે તમને શું લાગે છે? ગ્રાહક એટલે તો ખરીદનાર. ગ્રાહક એટલે શું? તો કે ખરીદનાર વ્યક્તિ. ઉત્પાદક એટલે કોણ? તો કે બનાવનાર. અને શ્રમિક કોણ? તો કે આ બનાવવામાં મદદ કરનાર. તમને શું લાગે 3માં સૌથી વધારે કોણ હશે? સૌથી વધારે આપણા 8 અબજની વસ્તીમાં સૌથી વધારે કોઈની સંખ્યા વધારે હોય? અરે મારા ભગવાન, કઈ રીતે આ તમે ત્રીજું કયો છો? કઈ રીતે કયો છો? શ્રમિકો. અલા ભાઈ, ખરીદનારા જાજા હોય ને, ખરીદનારા. તમારા કંપની, તમારા ઘરમાં કેટલા જણા જોબ કરે છે? કેટલા જણા કંપનીમાં વસ્તુ બનાવવા જાય છે? તો એમ ખબર પડી જવી જોઈએ આપણને, હે ને? તો સૌથી વધારે કોણ છે? આપણે બધા ગ્રાહકો. કોઈને કોઈ વસ્તુ કન્ઝ્યુમ કરીએ છીએ, વાપરીએ છીએ, ખરીદીએ છીએ દુકાનેથી, હે ને? બધા લઈને ઘરમાં 5 જણા. પપ્પા કમાવા જાય તોય ખરીદે જ છે ને દુકાનમાંથી વસ્તુઓ, હા કે ના? પછી આવે ઉત્પાદક, એટલે વસ્તુ બનાવનાર કંપનીઓ જેટલી પણ છે દુનિયામાં એ, બરાબર? અને કોઈ વ્યક્તિ છે, મુકેશભાઈ અંબાણી ઉત્પાદક, તમે એની કેટેગરીમાં નાખી શકો. અને છે પછી આવે કામ કરનારા લોકો, આર્થિક પ્રવૃત્તિમાં ધંધો કરતા હોય, વ્યવસાય કરતા હોય, નોકરી કરતા હોય, કાંઈ પણ. એ બધા શ્રમિકો છે. વડાપ્રધાન શ્રમિક કહેવાય, હું શ્રમિક કહેવાય, બધા આપણે શ્રમિક કહેવાય. તો થઈ ગયું 3. તો માણસ 3માંથી કોઈ એક વ્યક્તિ હોય છે. હવે 3 ફોર્મેટમાં, 3 ફોર્મેટમાં એ ગ્રાહક તરીકે હોય તો ગ્રાહક, ઉત્પાદક હોય તો ઉત્પાદક, શ્રમિક હોય શ્રમિક. એની મેન્ટાલિટી શું હોય ખબર? આપણી બધાની મેન્ટાલિટી શું છે? ઓછામાં ઓછું દઈને વધુમાં વધુ મેળવવાનું. આપણે દુકાને જઈને વસ્તુ લેવા ગ્રાહક બનીને, ત્યારે આપણી ઈચ્છા શું હોય કે ઓછામાં ઓછા પૈસા દેવા પડે ને વધારે વસ્તુ મળે. હવે આપણે ધંધો ખોલીએ, આપણે કર્મચારીને કામે રાખીએ, તો આપણે શું કરીએ? ઓછામાં ઓછો પગાર દઈને વધુ કામ લઈએ. અચ્છા, આપણે નોકરી કરવાની થાય શ્રમિકમાં, તો આપણે શું કરીએ? ઓછામાં ઓછું કામ આપી વધુ પગાર મળે ને એવી માંગણી કરીએ. હમણાં મેં નર્સનો પગાર કીધું તો મોઢા કેવા ફાડ્યા હતા? 1.5 લાખ, 50,000, 80,000, લાખ રૂપિયા, હે ને? તો 3માં આપણી ઇન્ટેન્શન શું હોય છે? કે ઓછામાં ઓછું આપો, વધુ મેળવો, એવો આપણે પ્રયત્ન કરીએ. એટલે શું થાય? આપણને ફાયદો થાય, એમ, હે ને? આપણે બોલે સીસીટીવી માસીઓ જ્યારે જાય ને શાકભાજી લેવાની, બધું લેવા, તેમ કે લે મારા રોયા, મફતમાં ધાણાય ગુટતા નથી, લાવો. એટલે એમને શું હોય કે પૈસા ઓછા દેવા છે. પાણીપુરી ખાતી વખતે આપણે કોરી પૂરીઓ જે માગીએ છીએ, એ આપણી આ મેન્ટાલિટી છે કે ભાઈ કોરી પૂરી દો ને, તો આપણે જેટલા રૂપિયા દીધા એ ભરેલી પૂરી ના દીધા, કોરી પૂરી ના દીધા નથી, હને? એટલે આ વસ્તુ છે. ઓકે, બહુ સાચું ન બોલે. અરે આપણ તો સાચું જ બોલવું મારું કામ છે દીકરાઓ, તો છે ને. બાકી હું ખાતો નથી ત્યાં એણીએ, કારણ કે એ જે મસ્ત ચોખ્ખાઈ રાખે છે, ગજબ નાક લેવલની. તમે ફિદા થઈ જાવ એની ચોખ્ખાઈ ઉપર. હું ચોખ્ખાઈ રાખે છે લોકો કઈ, બરાબર? એકદમ. કારણ કે તમે બહુ ડાયા દીકરાઓ છો, હે ને? તમે તમારા મમ્મી પપ્પાને એકલોતા સંતાન છે, માને છે તમને. એ બટેટાના ફોલે તો બટેટાને પહેલાં શુદ્ધ પાણીમાં ધોવે છે, સારા કુકરમાં બાફે છે, બાફા પછી સાફ હાથે એની છાલ ઉતારે છે, વ્યવસ્થિત માવો બનાવે છે. પૂરીનો લોટ તો હાય 4 વાર બંને હાથ અને બંને પગ ધોવે છે, અને પછી આમ લોટ ગૂંદે છે. તળવામાં જે તેલ હોય એ અણિશુદ્ધ તેલ હોય છે, સમજણ પડી? અને તેલ શુદ્ધ હોય છે. જે તેલ છે કે નહીં તમને ન ખબર, એટલી શુદ્ધતા હોય છે દીકરાઓ. રેકડીમાં જે વેચાય છે, ઢપો પડ્યો. બધા જો કે એવા નથી હોતા ખરાબ, પણ મોટા ભાગના હોય છે. એટલે આજ. અને હા, બાકી લાઈવ તમારી સામે બનાવે અને ઈ આમ
ડૂબકી મરાવે ટીપડી આવેલા પેલા વાસણમાં પાણીમાં, બરાબર ને? આ જે તમને સ્વાદ આવે છે ને દીકરાઓ, એ સ્વાદ પાણીપુરીનો નથી, એમાં ભળેલા એમના ઇમોશનનો છે, એમની મહેનતના પરસેવાનો છે ભાઈઓ બહેનો. ઓકે, એટલે પછી ઘરે મમ્મી ગમે એટલું બળ કરીને પાણીપુરી બનાવે, સ્વાદ ન આવે. સ્વાદ તો બાર ઓલામાં આવે. હાય 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 જે બનાવે. બાકી મમ્મી તમને શું યાર બનાવતા આવડે? ઓલા ભાઈ પાસે શીખો કેમ બનાવે, બરાબર? મમ્મી કેમ ગુઘા જેવા, ઈ કેમ બનાવી તમને ક્યાં ભાન છે? આવું છે ગજબનાક લેવલનું. મેં તો જોયું છે ભાઈ લાઈવ, પગેથી લોટ બાંધતા હોય અને જે રીતે તળતા હોય ને કયા કયા લેવલની ગંદકી હોય છે ને તમને ખબર નથી ને, એટલે પ્રોબ્લેમ એ છે. ઓકે, હા પટેલ ધ્રુવ, મને મસ્ત આવડતા. ખવડાવો દીકરાઓ. મારા દીકરાઓ ખાલી એમ કે છે અમને મસ્ત આવડે, અમને મસ્ત આવડે. કોઈ દી ફરી વાર નીકળાય બહાર પાણીપુરીમાં ન થાય સારું છે. આયુષ, ખાઈને પછી હેરાન થાવ એના કરતાં બેટર ને ન ખાવ. ઘરે બનાવીને ખાવ, કોણ ના પાડે છે? હે ને? હા, તો જો મમ્મી મસ્ત બનાવતા હોય તો બહાર ક્યાં જવાની જરૂર છે? ઓકે, એટલે ઘરનું બનાવેલું ખાઓ પ્લીઝ. ઓકે, તો આ રીતનું છે. ડન ને? હવે કોઈ મને ઓલો જીએસટી વાળો સવાલ પૂછતો તો પ્લીઝ જરાક એક મને પૂછી લો ને. ખબર નહીં કોણે પૂછો તો, હું જરાક એક્સપ્લેન કરી દઉં. હાલો, આપણે વિઝિટરને ટીપ તો આપીએ છીએ, તો પછી વસૂલની ભાવનગર ના કહેવાય? હે, વસૂલની ભાવના ન કહેવાય ના, એવું ન હોય બેટા. એ તો આપણું માઇન્ડસેટ છે. તમે ઘરનું ખાવ કે બહારની? ના, હું તો બહાર જ રહું છું ને, એટલે બહારનું જ ખાઉં છું ચંદ્ર. હે ને રુદ્રેશ? ઓકે, એટલે હું તો તમને એટલે ભાઈ હું ઘરનું ખાતો તો તમને ઘરની સલાહ આપું ને. સ્વીપી, પેટ્રોલની જીએસટી અલગ, એટલે પેટ્રોલમાં જીએસટી લાગતું જ નહીં. પહેલી વાત છે, પેટ્રોલ ઉપર સરકારે જે જો પહેલા જૂની સિસ્ટમ એક વેરા લાગતા હતા. પેટ્રોલનો ભાવ કેટલો છે ખબર? ઓરિજિનલ 45 રૂપિયા. કેટલા? એટલે જો સરકાર વેરા ન લે ને તો પેટ્રોલ આપણને 45 રૂપિયા મળે. 2-3 રૂપિયા કંપની, 5 રૂપિયા કંપની નફો ચડાવી દો જે કંપનીઓ છે રિલાયન્સ ફેલાઈને, તો 50 રૂપિયામાં આપણને મળે. પણ કંપનીનો નફો પ્લસ કેન્દ્ર સરકારની એક્સાઇઝ ડ્યુટી પ્લસ રાજ્ય સરકારની ડ્યુટી એમ ભેગું થઈને 96, 97, 98, 99 જેમાં મળતું એમાં મળે છે. ઓકે, હવે શા માટે સરકારે એના ઉપર જીએસટી નથી નાખ્યો? રીઝન એ છે કે પેટ્રોલ ઉપર જો જીએસટી નાખો તો એક ફોર્મેટ ફિક્સ થઈ જાય, 28%, 8%, 18% જે નાખે એ. અને એકવાર ફિક્સ થઈ ગયા પછી સરકારે માની લો કે એમાં ચેન્જ કરવો છે, તો ચેન્જ ક્યારે થાય? જીએસટી નામની કાઉન્સિલ બનાવી, જીએસટી કાઉન્સિલ નામની એક કમિટી બનાવી છે, અને જીએસટી કાઉન્સિલની મિટિંગ દર 3 મહિને મળે છે. એટલે સીધી વાત છે કે તમારો સુધારો કરવો છે ક્યારે થાય? દર 3 મહિને. ત્યાં સુધીમાં તો બધું ધનોત્પન્ન નીકળી ગયું હોય. એટલે સરકારને બીજું કે પેટ્રોલિયમમાં કેમ નથી નાખ્યો જીએસટી? કારણ કે એ મગાવીએ છે 70% હવે 80%. આપણી જરૂરિયાતને 80% પેટ્રોલિયમ બહારથી આવે છે. રાતોરાત બહારવાળાએ, વિદેશવાળાએ પેટ્રોલના ભાવ વધારી દીધા અને અહીંયા સરકારે જીએસટી નાખી દીધો. જીએસટી ક્યારે વચ્ચે 3 મહિનાના અંતે સમજણ પડી? તો બધા પૈસા કોના ડેબે આવે? સરકારના ડેબે આવે. હે ને? એટલે એ ટેકનિકલ ઇશ્યુ જરાક લોચાવાળો છે. ક્લિયર થયો? આ એક મિત્રો બહુ પ્રોબ્લેમ છે. બાકી બીજો કંઈ પ્રોબ્લેમ હોય એવું મને લાગતું નથી. અને એટલે જૂની પદ્ધતિ વાળા જે વેરા લેવાતા હતા પહેલાં, હવે એ જ પદ્ધતિવાળા વેરા અત્યારે લેવાઈ રહ્યા છે પેટ્રોલમાં, પેટ્રોલિયમમાં, પેટ્રોલ ડીઝલ બધામાં. એટલા માટે બધા રાજ્યોમાં પેટ્રોલના જવાબ અલગ અલગ છે. સર, આપણા દેશમાં ટેક્સ વસૂલવાનું બંધ કરી દેવામાં પરિસ્થિતિ ઊભી થાય અને શત્રુક્ષને કારણે કાળું નાણું ઉદ્ભવે છે. ના, એવું નથી બેટા. ટેક્સ વસૂલવાનું બંધ કરી દેશું તો બધી વસ્તુના ભાવ એટલા બધા વધી જશે, કારણ કે સરકાર ટેક્સ વસૂલવાનું કોઈ દી બંધ નહીં કરે. ન કરવું જોઈએ, કારણ કે આ બધા જે કામ થાય છે ને, તમારા રોડ બને છે ને, ઘરમાં લાઇટો ટાઈમે આવે છે ને, આ બધું જે થાય છે ને, એ બધું એટલા માટે થાય છે કે આપણા ટેક્સના જે પૈસા છે ને, એનું બધું આવે છે ભાઈ. સમજણ પડી? બાકી સરકાર જો ટેક્સ વસૂલવાનું બંધ કરી દે તો બધા કામ થતા બંધ કરી દેશે. હા, એ અલગ વાત છે. ભ્રષ્ટાચાર થાય છે એને બંધ કરવો પડે, પૈસા ખવાય છે એને બંધ કરવા પડે, સરકાર નાણાંનું અયોગ્ય વાપરે છે એ બંધ કરવું પડે. હે ને? હજી મેં પોલ મૂક્યો જ નથી ભાઈ. ઓકે, જીએસટી પહેલા જૂની અલગ અલગ બધા 17 જાતના વેરા હતા, એ આપણે આવશે, ટેન્શન નહીં લેતા. જીએસટી વાળા જેટલા સવાલ છે ને તમને 10મું ચેપ્ટર છે અંદાજપત્ર, એની અંદર મળી જશે, કારણ કે આપણે ભણાવવાના છે. ઓકે, કમ્પ્યુટરમાં પોલનો કાંઈ ટેન્શન નહીં ભાઈ. સર, તમને શું લાગે છે ઇન ઇન્ડિયા 2047 ત્રીજા નંબરનો જીવતા રહેશું? તો હું જવાબ આપીશ ભાઈ. અત્યારે તમારે કેમ જવાબ આપો દીકરાઓ? જીવતા રહેશો તો આપણે હારે વળી પાછા મળશું ને કહેશું કાં, નકર વળી પાછા તમે 2047માં મને ફોન કરીને ક્યાં મોટી ફાંકતા હતા ને, સીધા નંબરની થઈ જાય, ત્રીજા નંબરની થઈ જાય, કાંઈ થયું નહીં તો પછી મારે
એટલે ત્યાં સુધીને એટલું બધું મને ખબર નથી. આ તો સરકાર એવું કહે છે કે 2047માં પાયા બહેનો ભારત દેશને અમે આ રીતે બનાવી નાખશું. તો ભાઈ વાંધો નહીં, તમે કહો છો તમે માની લઈએ ભાઈ, ના કંઈ થોડી પડે જ. તો ભાઈઓ બહેનો એવું કીધું છે, સમજી જાય ને ભાઈઓ બહેનો એટલે કોણ? એમણે એવી આપણને વાત કરી છે કે ભાઈ અમે ભારત દેશને 2047માં નંબર 1 અર્થવ્યવસ્થા બનાવી દેશું. અને આપણી પ્રાર્થનાઓ આપણા પ્રયત્નો એમની સાથે છે. જો બનાવતા હોય તો આપણને ક્યાં વાંધો છે? હા ભાઈ એનું જ વહીવટ કરું છું. 2 મિનિટ મારી બેન શાંતિ રાખીને ઘડીક. આવશે એટલે પાછો જવાબ નહીં આપે. હાલો 10 સેકન્ડની અંદર આવે છે. લ્યો ડન. હાલો આવ્યો લ્યો. ઓકે, મોદી આ વિડીયો જોશે તો બોલશે બેટા એ વડાપ્રધાન છે. ઓકે, તો એમને તો આવો ટાઈમ ક્યાંયથી હોય આપણા લેક્ચર જોવાનો? વિદ્યાકુલની વેબસાઇટ નથી આવતું લેપટોપમાં કેમ? હે આ પોલ ને? પોલ તો બેટા એમાં હું જોવરાઈ લઉં છું શું પ્રોબ્લેમ આવે છે લેપટોપ્સમાં. ઓકે ઓકે, અને જ્યાં થતું હોય એમાં કરાવી દઉં. વાત કરું છું ચાલો ટેકનિકલ ટીમને, હે ને? ચાલો હા પીસી વાળું વાત કરું છું શું એમાં સોલ્યુશન લાવવું એ પોલનું. ઓકે ડન. તો હવે બીજું ચેપ્ટર આપણે ભણવાના છે. કયું નામ છે એનું? મૂળભૂત ખ્યાલો અને સંકલ્પનાઓ. જરા હું તમને માહિતી આપી દઉં બેકગ્રાઉન્ડમાં કે શું છે આ ચેપ્ટર ભાઈ. ઓકે, પીપીટી પૂરી થઈ ગઈ ને એટલે ટડિંગ દઈને કહટાણું, બરાબર. પણ આપણે કહટાવાની જ દેવાનું થતું ભાઈ. કહટા જે કાલ ભાઈ મારા છોકરાઓને આપણે બતાવવાનું છે. હા ઓકે, ધીસ ઇઝ ધીસ ફાફડા ડીશ જોઈ લો અહીંયા. તો ચેપ્ટર નામ છે મૂળભૂત ખ્યાલો અને સિદ્ધાંતો સંકલ્પનાઓ. જે કયો એ ભાઈ આ ચેપ્ટરની અંદર શું આપણે ભણવાનું છે ભાઈ? તો આ ચેપ્ટરની અંદર જે શબ્દો જે બાબતો આપણે અર્થશાસ્ત્રમાં વારંવાર ભણવાના છીએ કે નથી ભણવાના એ બધાના અર્થ, લક્ષણો, માહિતી આપણને સર દાખલા કે કિંમત કોને કહેવાય, વસ્તુ કોને કહેવાય, સેવા કોને કહેવાય, ઉત્પાદન કોને કહેવાય, વેપાર કોને કહેવાય, ઉત્પાદનના સાધનો જે જમીન મૂડી સમનિયોજક 10માં ભણીને આવ્યો ને SS માં એ કોને કહેવાય, આવું બધું. સંપત્તિ અચ્છા કોને કહેવાય, કલ્યાણનો મતલબ શું થાય, વસ્તુના પ્રકાર કેટલા હોય, સંપત્તિના પ્રકાર કેટલા હોય, આ બધું રવિવારે આવશે અનુરાગ, પણ ત્યારની વાત ત્યારે. ઓકે, અગાઉ જાહેરાત કરશું. તો આ બધું શું કહેવાય, કોને કહેવાય, લક્ષણ કેટલા હોય, આ બધાની માહિતી અર્થશાસ્ત્રની અંદર આપણે ભણવાના છે. ઓકે, તો પહેલો ટોપિક છે કિંમત અને મૂલ્ય. બાય ધ વે શબ્દોના અર્થો જે અર્થશાસ્ત્રમાં આપણે વારંવાર ઉપયોગી બનવાના છે એની જાણકારી આપણે બીજા ચેપ્ટરમાં મેળવવાના છીએ અને મેળવવી પડશે પણ આપણે. ઓકે ડન. એટલે આ વસ્તુની જાણકારી ખાસ લેવાની છે. મારી પાસે એક સરસ મજાની વાર્તા છે તમને કહેવા માટે આ ટોપિકને રિલેટેડ. પણ જ્યારે આપણે આવતીકાલે મતલબ બુધવારે જ્યારે હવે આપણે મળશું ત્યારે વળી પાછું આપણે બાય બાય ન કરો. હજી કામ છે દીકરાઓ. બાય બાય ક્યાં કરવા માંડ્યા? હજી મેં એમ કીધું લેક્ચર પૂરો થઈ ગયો એમ. સર હું ન્યૂ છું તો સન્ડે ના બેટા, સન્ડે જો સર રાખશે એક્સ્ટ્રા લેક્ચર ઓકે તો સન્ડે શરૂ રહેશે, નહીતર સન્ડે રજા હશે. હા સમજણ પડી? કોઈ સર એમ કે ભાઈ આપણે સન્ડે એક્સ્ટ્રા રાખો છે તો ટાઈમ તમને અગાઉથી લાઈવ લેક્ચરમાં પણ કહેશે ને આપણું જે સ્ટુડન્ટનું વોટ્સઅપ ગ્રુપ છે એની અંદર પણ તમને મેસેજ કરશે કે ભાઈ આ રીતનું છે. ઓકે, પણ ક્રોસ વેરિફિકેશન માટે એપ્લિકેશનમાં શેડ્યુલ તમે જોઈ શકો છો કે આજની તારીખમાં કયા કયા વિષયના કેટલા વાગ્યે કયો લેક્ચર છે એને જોઈ શકો છો. હા કે ના? હા, તો એ પ્રમાણે છે. ટેસ્ટ લેવાશે કે નહીં? અત્યાર સુધી 11મા ધોરણમાં ટેસ્ટ કેમ નથી લેવાની ભાઈ? કારણ કે ચેપ્ટર પૂરા થવા જોઈએ ને. હવે હળવે હળવે ચેપ્ટર બધાને એક ચેપ્ટર પૂરા થાય છે તો હળવે હળવે ટેસ્ટ શરૂ થશે. 12માં ઓલરેડી શરૂ છે, દર રવિવારે આવશે જે તે વિષયના વારા પ્રમાણે. 2 કે 3 દિવસ પહેલાં જેમી સર તમને મેસેજ કરશે ગ્રુપમાં કે આ વિષયની આ ચેપ્ટરની ટેસ્ટ છે એટલા માર્ક્સની છે. સવારે રવિવારે 9 વાગ્યે પેપર મુકાઈ જશે. તમારે જોઈને ડાઉનલોડ કરીને મોઢે ઈમાનદારીથી લખી નાખવાનું. પછી સોલ્યુશન સાંજે આવશે એ તમારે જોઈને ચેક કરી નાખવાનું છે. ડન. ઓકે, જે લોકો ગ્રુપમાં એડ નથી એ લોકો 9944 ઉપર ફોન કરીને ગ્રુપમાં એડ થઈ જાઓ. બરાબર, એમને કહેજો ભાઈ મેં પેડ બેચ લઈ લીધી છે પણ હું સ્ટુડન્ટના ગ્રુપમાં જોડાઈ શક્યો નથી, મને જોડી દો. ઓકે, સોલ્યુશન આ કરવા માંડો બરાબર, એટલે થઈ જશે. ડન છે. તો મળીએ છીએ નેક્સ્ટ લેક્ચરમાં, મતલબ આવતા બુધવારે. ત્યાં સુધી આવજો. ટાટા બાય, સી યા.